મહેસાણામાં વધુ એક વખત છેતરપિંડીની ઘટના બની છે। વિદેશ જવાની લાહેમાં વધુ એક સાથે છેતરપિંડી થઈ છે। વિદેશ જવાની લાહેમાં વધુ એક છેતરાયો છે। વિદેશ વાંછુકને કબૂતરબાજોએ લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો। સ્ટુડન્ટ વિઝા મારફતે અમેરિકા જવાની લાલચ તેને મોંઘી પડી છે। રમેશ ચૌધરી નામના ઈસમના પુત્રને અમેરિકા જવું હતું અને કબૂતરબાજોએ યુવકને સ્ટુડન્ટ વિઝા અપાવવાનું કહ્યું હતું અને રૂપિયા પડાવ્યા। છેતરપિંડીની ઘટના બની છે। નડિયાદ અને અમદાવાદના બે કબૂતરબાજોએ આ ખેલ પાડ્યો છે। નરસંડાના કબૂતરબાજ નયન પટેલે વિઝાની ખાતરી આપી હતી। સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાયા છે। જી, મહેસાણામાં વધુ એક વાર છેતરપિંડીની ઘટના બની છે, શું છે મામલો? સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે મહેસાણામાં એક વધુ કબૂતરબાજોએ વિદેશી વાંછુકોને ચૂનો લગાવવામાં આવ્યો છે અને સ્ટુડન્ટ વિઝાના નામે જે અમેરિકા મોકલવામાં આપવાની લાલચમાં રૂપિયા પડાવી લીધા છે અને રમેશ ચૌધરી નામના ઈસમના પુત્રને અમેરિકા સ્ટુડન્ટ વિઝા આપવાનું કહ્યું હતું અને તેને સામે રૂપિયા પડાવી લીધા છે અને નડિયાદના નરસંડાના નયન પટેલ અને અમદાવાદના સંદીપ વાઘેલા નામના એજન્ટે બંને ચૂનો લગાવ્યો છે। હાલમાં તો વીપી આંગળીયા પેઢી મારફતે તેને 38.50 લાખ રૂપિયા લીધા છે અને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા આપવાનું કઈ રૂપિયા લઈ લીધા છે અને કબૂતરબાજ એજન્ટે વિઝાના આપવાના નામે છેતરપિંડી આચરી છે અને બંને એજન્ટો સામે હાલમાં તો ફરિયાદ નોંધાઈ છે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને પોલીસે વધુ આગળ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર આપનો। જેમાં વિદેશ વાંછુકને કબૂતરબાજોએ લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે, લાખો રૂપિયા પડાવ્યા છે। સમગ્ર મામલે તપાસ થશે। સ્ટુડન્ટ વિઝા મારફત અમેરિકા જવાની લાલચ મોંઘી પડી।